ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશિસ કિચન। તો આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ખીર રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે ફરાળી પૂરી અને બટાકાની સૂકી ભાજી સાથે સર્વ કરી શકો છો। હેલ્ધી હોવાની સાથે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 250 ગ્રામ શક્કરિયા પાણીથી ધોઈ કોરા કરીને લીધા છે। છાલ કાઢી લઈશું। છાલ ઉતારેલા શક્કરિયાને ગ્રેટરથી મોટું ગ્રેટ કરી લઈએ। શક્કરિયા આ રીતે ગ્રેટ કર્યા પછી ટોટલ 1.5 કપ થયા છે। ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં 2 ટેબલસ્પૂન ઘી, જે મેં ઘરનું બનાવેલું લીધું છે। ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઘી હલકું ગરમ થાય ત્યારે ગ્રેટ કરેલ શક્કરિયા એડ કરી થોડી વાર માટે ઘી સાથે સાંતળી લઈએ। ગેસની ફ્લેમ લો કરી સતત ચલાવીશું। આ રીતે શક્કરિયાનું છીણ ઘીમાં સાંતળવાથી ખીર ખૂબ જ ટેસ્ટી બને છે। 1 થી 2 મિનિટ સતળાય ત્યારે મેં લીધું છે 1.5 લીટર ફૂલ ફેટ દૂધ। આમાંથી 1/4 કપ જેટલું દૂધ સાઈડ પર રાખીશું। મિક્સ કરી ગેસની ફ્લેમ હાઈ કરીશું। દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી બદામ કટ કરી લઈએ। અહીંયા મેં 15 થી 20 નંગ બદામ સાથે 10 થી 12 નંગ કાજુ 1 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા। પાણી નિતારી બદામની છાલ કાઢી લીધી છે। પલાળેલા કાજુ મિક્સચર જારના સૌથી નાના જારમાં લઈ સાથે આમાંથી અડધી બદામ લઈશું। અડધી સાઈડ પર રાખીએ ગાર્નિશ માટે। સાઈડ પર રાખેલું 1/4 કપ દૂધ એડ કરી અને પીસી લઈએ। 1-1 મિનિટના અંતરે આ રીતે મિક્સ કરતા રહીશું। આ રીતે તૈયાર કરેલી કાજુ બદામની પેસ્ટ સાઈડ પર રાખીએ। બાકી રહેલી બદામની પતલી સ્લાઇસ કરીશું। સાઈડ પર રાખીએ। થોડી જ વારમાં દૂધ ઉકળવા લાગ્યું છે। પેનમાં સાઈડ પર મલાઈ આવે તેને આ રીતે મિક્સ કરતા રહીશું। પાંચ થી 7 મિનિટમાં શક્કરિયાનું છીણ કૂક થઈ દૂધ ઘટ થવા લાગ્યું છે ત્યારે કાજુ બદામની પેસ્ટ એડ કરીએ। કાજુ બદામની પેસ્ટ 1 મિનિટ માટે કૂક થવા દઈએ। એકાદ મિનિટ પછી અડધો કપ ખાંડ એડ કરી અને મિક્સ કરીશું। ખાંડ એડ કર્યા પછી 1 થી 2 મિનિટમાં ખીર ઘટ થઈ ગઈ છે। હજુ ઠંડી થશે ત્યારે વધારે ઘટ થશે। ગેસની ફ્લેમ બંધ કરીશું। સાથે મેં લીધો છે 1 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી મિક્સ કરીએ। ખીર રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈએ। એકાદ કલાકમાં ખીર રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે ત્યારે 1 કલાક માટે ફ્રીઝમાં રાખીશું। 1 કલાક ફ્રીઝમાં રાખ્યા પછી ખીર ઠંડી થઈ આ રીતે ઘટ થઈ ગઈ છે। ઠંડી થયેલી ખીર ગાર્નિશ કરીએ। અહીંયા મેં લીધા છે થોડા પિસ્તા ફ્લેક્સ સાથે બદામ ફ્લેક્સ। ઠંડી અને ટેસ્ટી શક્કરિયાની ખીર સર્વિંગ માટે તૈયાર છે।
તો ફ્રેન્ડ્સ, તમે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ખીર રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.